ગુજરાત રાજ્ય સરકાર સમગ્ર દેશમાં નવી પહેલ કરવા હંમેશા અગ્રસ્થાન રહી છે। ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ પણ વર્ષ 2024-25થી શિક્ષણ વિભાગ હેઠળ આવતી 14 સરકારી યુનિવર્સિટીઓ તથા તેને સંલગ્ન સંસ્થાઓ કોલેજોમાં વિવિધ વિદ્યા શાખાઓમાં સ્નાતક અને અનુસ્નાતક અને પીએચડી કક્ષાના કોર્સીસની પ્રવેશની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સરળ કરવા માટે એક દૂરદેશીપૂર્ણ પોર્ટલ બનાવવામાં આવી છે। ગુજરાત રાજ્ય સરકાર સમગ્ર દેશમાં નવી પહેલ કરવા હંમેશા અગ્રસ્થાને રહી છે। ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ વર્ષ પણ 2024-25થી શિક્ષણ વિભાગ હેઠળ આવતી 14 સરકારી યુનિવર્સિટીઓ તથા તેને સંલગ્ન સંસ્થાઓ કોલેજમાં વિવિધ વિદ્યા શાખાઓમાં સ્નાતક અને અનુસ્નાતક અને પીએચડી કક્ષાના કોર્સીસની પ્રવેશની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સરળ કરવા માટે એક દૂરદેશીપૂર્ણ પોર્ટલ બનાવવામાં આવ્યું છે। આ પોર્ટલ પરથી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, વાણિજ્ય, વિજ્ઞાન, શિક્ષણ, કાયદા, રોલ સ્ટડીઝ, શારીરિક શિક્ષણ, બીએડ અને પીએચડી જેવી વિદ્યા શાખાઓમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશનનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે। અહીં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ 2024-25ના વર્ષમાં સ્નાતક કક્ષાએ અભ્યાસ કરવો હોય ત્યારે તેમણે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। આ માટેની મહત્વની અને છેવાડાના વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે હેતુથી પંચમહાલ જિલ્લામાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સાથે રહીને સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજ મોરવા તરફથી એક ઓનલાઈન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરણ 12ના વર્ગો ચાલતા હોય તેવી સંસ્થાના આચાર્યોને આ એડમિશન પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવું, વિદ્યાર્થી રજીસ્ટ્રેશનથી વંચિત ન રહે તે માટેની વિસ્તૃત જાણકારી કોલેજના આચાર્ય ડોક્ટર કેચી છાયાએ આપી હતી। આ ઓનલાઈન મીટિંગમાં તેમાં જોડાયા હતા શાળાના આચાર્યો। જ્યારે 12 ધોરણનું પરિણામ બહાર પડે ત્યારે આ તમામના આચાર્ય તેમના વિદ્યાર્થીઓને આ પોર્ટલ મારફતે અરજી કરવા વિશે માહિતી આપશે અને આ ઉપરાંત શાળા કક્ષાએ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે બનેલ વોટ્સએપ ગ્રુપ મારફતે પણ જાણ કરે તેવી સૂચન કરવામાં આવ્યું છે। આ એક પ્લેટફોર્મથી વિદ્યાર્થીને સમગ્ર ગુજરાતની કોઈ પણ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે અલગ અલગ અરજી કરવાની આવશ્યકતા રહેતી નથી અને એક જ પ્લેટફોર્મ પર પસંદગીની કોલેજમાં કયા અભ્યાસક્રમો ચાલે છે અને ફીના ધોરણો શું છે, મીડિયમ વિશેની જાણકારી તથા કો એજ્યુકેશન કોલેજ છે તથા કોલેજના કાર્ય સમયની વગેરેની જાણકારી એક જ પ્લેટફોર્મ પરથી પ્રાપ્ત થાય છે। વિદ્યાર્થીઓ એક વખત ધોરણ 12ની પરીક્ષા પાસ કર્યા પછી પરિણામ આવે ત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી કોલેજ પસંદ કરવાની રહેશે અને ત્યારબાદ કોલેજ કક્ષાએથી ઓનલાઈન તેમને પ્રવેશ વિષયની માહિતી મળે તેવું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવે છે। તમામ વિદ્યાર્થીઓને આ સાથે દરેક વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે ધોરણ 12 પછીના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે GCAS પોર્ટલ પર લાગુ પડતા દસ્તાવેજો સાથે રજીસ્ટ્રેશન કરાવી પ્રવેશ સુનિશ્ચિત કરે। આ માટે વિદ્યાર્થી પાસે તેમનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી હોવું આવશ્યક છે। મારું નામ ડૉક્ટર કમલ છાયા, આચાર્ય સરકારી વિનય અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ। ગુજરાત રાજ્ય એ સમગ્ર દેશની અંદર નિત નવીન કામ કરવા માટે એની એક આગવી ઓળખ છે। એના ભાગરૂપે શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય તરફથી આ વખતે ધોરણ 12માં પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે ખાસ એક જ જગ્યાએથી અરજી કરીને 15 યુનિવર્સિટીની 3000થી વધારે કોલેજોમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા માટેનું એક પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે અને આ માટે ધોરણ 12 પાસ થનાર કોઈ પણ વિદ્યાર્થી આર્ટ્સ, સાયન્સ, કોમર્સ કે કોમ્પ્યુટર સાયન્સ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ફિઝિકલ એજ્યુકેશન જેવા કોઈ પણ અભ્યાસક્રમમાં જોડાવા માંગતો હોય તો તેણે આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે। આ માટે વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચે તે માટે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે તમામ જિલ્લાઓમાં સરકારી કોલેજો અને ગ્રાન્ટીનેટ કોલેજોની અંદર હેલ્પ સેન્ટર પણ બનાવેલા છે અને વિદ્યાર્થીઓને માહિતી પહોંચાડે, વિદ્યાર્થીને કોઈ ફોર્મ ભરવામાં તકલીફ ન પડે તે માટે આજરોજ અમારી કોલેજ તરફથી પંચમહાલ જિલ્લાના સંલગ્ન તમામ ધોરણ 12ની કોલેજ શાળાઓના આચાર્યો સાથે એક ઓનલાઈન મિટિંગ કરવામાં આવી હતી, જેમાં મોરવા હડફ તાલુકાની અંદરથી 25 જેટલા આચાર્યો જે છે એની અંદર જોડાયા હતા। આ માટે પંચમહાલ જિલ્લાની અંદર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીઓ પણ જોડાયેલા હતા અને એની અંદર તમામ આચાર્યોને વિદ્યાર્થી સુધી આ માહિતી સુલભ બને એ માટે તેમને પણ ફ્લાયર અને એનું પેમ્પલેટ જે છે એ વિદ્યાર્થીઓને વોટ્સઅપ ગ્રુપ દ્વારા પહોંચે અને સાચી માહિતી એ લોકો ભરે
અને સમયસર આ માહિતી ઉપલબ્ધ થાય, કારણ કે એ જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હશે એ લોકોને પ્રવેશનો હક મળશે. એટલે જો આગળ ભણવા ઈચ્છતા હોય તો તેમણે આ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.